ભાવનગરના રસ્તા ખખડધજ હાલતમાં જોવા મળી રહ્યા છે, તો જેને લઈને લોકો પણ હવે પરેશાન થયા છે। તો ભાવનગર રોડ પર ખાડાની સમસ્યા વધતી જોવા મળી છે। તો અગાઉ પણ 138 રસ્તા રિપેરિંગ થયા હતા, જેમાં વીજ સર્વેમાં 200 રસ્તા બિસ્માર હાલતમાં જોવા મળ્યા છે। તો કોન્ટ્રાક્ટરને આપેલા 41 કામોમાં નોટિસ આપવામાં આવી છે। લોકો પરેશાન થયા છે। રસ્તાની હાલત ખખડધજ જોવા મળી છે। મસમોટા ખાડા પડ્યા છે રસ્તામાં, જેના કારણે વાહન ચાલકો પરેશાન થયા છે। મનપાએ રસ્તા તાત્કાલિક રિપેર કરવા માટે નોટિસ આપી છે। તો વધુ વિગતો સાથે સંવાદદાતા હિરેન ચૌહાણ ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી, ભાવનગરના રસ્તા ખખડધજ હાલતમાં જોવા મળ્યા છે અને તેના કારણે લોકો હવે હેરાન પરેશાન થયા છે। શું વિગતો? જી ચોક્કસ જણાવી દો તો જે રીતના રાજ્ય સરકાર દ્વારા તમામ જે સિટીઓ છે તેની અંદર ખાડા અને ખોટલા રસ્તાની જે સર્વે કરવાની કામગીરી આપવામાં આવી હતી, જે પૈકી ભાવનગર મહાનગરપાલિકા દ્વારા અગાઉ 138 રસ્તાઓ છે તેને તાત્કાલિક સર્વે કરીને તેને રિપેર કરવામાં આવ્યા હતા, પરંતુ આમાંથી પણ ઘણા રસ્તા એવા છે જે તાજેતરમાં બન્યા હોય ને ગેરંટી પીરિયડમાં હોય, ત્યારે ફરી વખત જ્યારે મહાનગરપાલિકાએ સર્વે હાથ ધર્યું 200 કરતા પણ વધારે રસ્તાઓ છે તે બિસ્મારમાં આવ્યા છે। અને આ 200 પૈકી જે મનપા દ્વારા 41 જે રસ્તાઓ છે તેના કોન્ટ્રાક્ટરોને નોટિસ આપીને તાત્કાલિક રસ્તાઓ છે તે રિપેર કરવા માટેની જાણકારી કરવામાં આવી છે। હાલ તો ભાવનગરની અંદર જે રીતના રસ્તાઓ બિસ્માર બન્યા છે, વાહન ચાલકો ક્યાંક ને ક્યાંક પરેશાન થઈ રહ્યા છે, પરંતુ સવાલ એ છે કે જે રસ્તાઓ તાજેતરમાં બન્યા છે તે નબળી ગુણવત્તાના રસ્તા બનાવવાના કારણે રસ્તાઓનું સામાન્ય વરસાદમાં પણ ધોવાણ થયું છે। હાલ મહાનગરપાલિકાએ કોન્ટ્રાક્ટર વિરુદ્ધ લાલાક કરી છે, પરંતુ અગાઉ આ જ રસ્તા રિપેર કરવા માટે જે લાખો રૂપિયાનું ભરજવું જે વાપરવામાં આવ્યું હતું તેમાં પણ મોટો ભ્રષ્ટાચાર થયો હોય તેવા વિરોધ પક્ષના આક્ષેપો પણ લાગ્યા છે। જી બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો આ સાથે રોડ પર ખાડાની સમસ્યા વધી છે। વીજ સર્વેમાં 200 રસ્તા બિસ્માર છે। કોન્ટ્રાક્ટરને આપેલ 41 કામોમાં નોટિસ આપવામાં આવી છે।